નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતના ચાતક નજરે વરસાદની રાહ જોયેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કાકાએ એક રાહતને આપનારી આગાહી કરી છે। હાલમાં અલ નીનોની અસર એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું અટકી પડ્યું છે અને આગળ વધતું શક્યું નથી, પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ નિરાશ થવાની જરૂર નથી અને 22 જૂનથી ચોમાસું ફરીથી સક્રિય થવા જઈ રહ્યું છે અને જુલાઈ મહિનામાં વરસાદનો એક જોરદાર વેવ આવશે, આખા ચોમાસાને સદ્ધર કરી દેશે। વધુ આગળ વાત કરવામાં આવે તો 8મો પગાર પંચમાં વધારો। કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનનો હાલ 8મા પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકાર દ્વારા કમિશનની રચનાની તેની કામગીરીની શરતો નક્કી થતાં જ લોકોની ઉત્સુકતા બેવડાઈ ગઈ છે। 8મા પંચના અમલમાં દેશના 5.5 મિલિયન સરકારી કર્મચારીઓને 6.9 મિલિયન પેન્શનનો પગાર અને પેન્શનમાંથી મોટો ઉછાળો આવશે। નવો પગાર કેટલો વધશે? ફિટમેન્ટ ફેક્ટરમાં હશે કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું અને આ પંચમાં ક્યારે લાગુ થશે તેમ તમામ ગણિત અને વિગતોને અહીં સરળતાથી મળી રહેશે। વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો 21 વર્ષની દીકરીને સહાય। જો તમે પણ દીકરીના માતા પિતા છો તો તેના ભવિષ્યને લઈને ચિંતિત છો તો કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના તમારા માટે કોઈ વરદાનની કમ નથી। પોસ્ટ ઓફિસમાં દ્વારા ચાલતી આ સ્કીમમાં રોકાણ કરીને તમે તમારી દીકરીના ઊંચે શિક્ષણ લઈને તેના લગ્ન સુધીનો ખર્ચ ચિંતામાંથી કાયમી ધોરણે મુક્ત થઈ શકો છો। આ શાનદાર યોજનામાં સિસ્ટમેટિક રોકાણ કરીને તમે દીકરીને 21 વર્ષની થાય ત્યારે માટે 72 લાખ જેટલું મોટું ફંડ સરળતાથી ઊભું કરી શકો છો। વધુ આગળ વાત કરવામાં આવે તો આ વર્ષે દુકાળનો ખતરો ચિંતા। સંયુક્ત રાષ્ટ્રને ચેતવણી આપી દીધી છે કે આગામી થોડા અઠવાડિયામાં અલ નીનોનો એક નવો ખતરનાક તબક્કો શરૂ થઈ શકે છે, જે પહેલાથી જ આબોહવા પરિવર્તનની પીડાતા ગ્રહના તાપમાનમાં વધુ વધારો કરશે। વિશ્વમાં હવામાન સંગઠન દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં જણાવ્યું છે કે 2026 બાદ મહિનામાં દરમિયાન અલ નીનો વધુ મજબૂત થવાની ધારણા છે, જેને કારણે વિશ્વના ઘણા ભાગોમાં ગંભીર અને પ્રાકૃતિક હવામાન સર્જાઈ તેની ભારતીય ચોમાસાને પણ નબળો પાડી શકે છે અને આફ્રિકામાં કેટલાક ભાગોનું દુષ્કાળનું કારણ બની શકે છે। જેની વિપરીત દક્ષિણ અમેરિકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદનું પૂરતું જોખમ વધારે છે। ઐતિહાસિક રીતે અલ નીનોની ઘટનાઓને વ્યાપક નિષ્ફળતા વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો અને નોંધપાત્ર આર્થિક નુકસાનનું કારણ બની શકે છે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ખેડૂતોને 10,000 રૂપિયા હપ્તા આપવાની માંગ। ઉપાધ્યક્ષ જગદીશ કનખડે ખેડૂતોને પાત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના ભાગ્યને ઘડવૈયાઓ પણ ગણાવ્યા છે। તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને ત્યારે જ શક્ય બની શકે છે, ત્યારે આપણા ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપીને તેના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે હાલમાં આપવામાં આવતી 6,000 રૂપિયાની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ। તેમણે સૂચન કર્યું કે આ સહાય સીધી ખેડૂતના પરિવારોને આપવામાં આવે તો ઘણો ફાયદો થશે। તેમનું માનવું છે કે ₹6,000ને બદલે હવે 3,000 રૂપિયા થવા જોઈએ। વધુ આગળ વાત કરવામાં આવે યુદ્ધ વચ્ચે ભારત માટે ખુશખબર। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણોને પગલે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેઇટમાં પસાર થતા કોમર્શિયલ જહાજો પાસેથી ટેક્સ વસૂલવાની કામગીરી શરૂ કરી દેવાનું જાણવા મળી રહ્યું છે। બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેઇટ મામલે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। દરમિયાન હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી ભારતના 13 જેટલા જહાજો કોઈ પ્રકારનો ચાર્જ ચૂક્યા વિના જ પસાર થવાનું ક્યુટી મંત્રીએ જણાવ્યું હતું।
સૌથી અગત્યની વાત કરવામાં આવે તો 6,000 રૂપિયાની સહાય. દેશના અન્નદાતા અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક અગત્યની લોકપ્રિય અને મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાને અંતર્ગત પાત્ર ધરાવતા ખેડૂતો માટે દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયાના હપ્તા 3 સરખા હપ્તા સુધી જ ખેડૂતોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને વારંવાર અને મોટી મૂંઝવણ જોવા મળી રહી છે. જો એક જ ઘરમાં એકથી વધુ સભ્યોને ખેતી કામમાં જોડાયેલા હોય છે, તો શું તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે? પછી પરિવારના માત્ર કોઈ એક જ વ્યક્તિને સહાય મળવા હકદાર છે. વધુ આગળ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના ક્રૂડ ઓઇલની ખરીદી પર મળતું કામચલાઉ ડિસ્કાઉન્ટ લંબાવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. હોર્મુઝ કટોકટી વચ્ચે લેવામાં આવેલા મોટા નિર્ણયોથી વૈશ્વિક તેલ બજારમાં હડપતિ મચી ગયો છે, જેને કારણે આગામી દિવસોમાં ભારત પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઇંધણના ભાવ ફરી વધવાની પૂરેપૂરી શક્યતા છે. ક્રૂડ ઓઇલની મોંઘું થવાની માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.